ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડુ ઠંડુ ખાવાનું મન તો થાય જ ને. તો ચાલો આજે આપણે બનાવી લઈશું હોમમેડ આઈસ્ક્રીમ, જેમાં મેં કોઈ કસ્ટર્ડ પાવડર નથી મિલ્ક પાવડર કે નથી કોઈ ક્રીમ. તો હવે એક મિક્સી જારની અંદર આપણે સૌથી પહેલાં 1 કપ જેટલા મેં મખાના લઈ લીધા છે. ત્યારબાદ 15 નંગ જેટલા કાજુ અને 15 નંગ બદામ લઈ લીધી છે. હવે એ જ કપના માપથી આપણે અહીંયા 1/4 કપ એટલે કે ચોથો ભાગ આવે જે કપનો, એ આપણે ખાંડ લીધી છે અને અહીંયા થોડા કેસરના તાતણા લઈ લીધા છે. હવે એને આપણે મિક્સી ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું છે અને એકદમ જો આવો પાવડર રેડી કરી દેવાનો છે. હવે આ પાવડર છે એને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજની અંદર, અને આ આઈસ્ક્રીમ બનવામાં પણ એટલો જ હેલ્ધી બનવાનો છે. તો હવે આ પાવડર છે એને હું અહીંયા એક બાઉલની અંદર લઈ લેવાની છું. તમે એકવાર આ આઈસ્ક્રીમ ટ્રાય તો કરો, તમને એટલી મજા આવશે ને. અમારે તો ઘરમાં બધાને ખૂબ ભાવી. તમે પણ એકવાર ચોક્કસથી બનાવો, પછી તમને એમ જ થશે કે ચાલો ઘરે જ બનાવી અને પછી આઈસ્ક્રીમ ખાઈએ. તો મેં એ પાવડરની અંદર 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈ લીધું છે, એટલે કે ગરમ નથી લીધું અને નથી એ ફ્રીજનું એકદમ ઠંડુ દૂધ. એને આપણે રૂમ ટેમ્પરેચરવાળું હોય ને એ જ દૂધ લેવાનું છે. અને અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. તમે ગાયનું પણ લઈ શકો છો અને ભેંસનું પણ લઈ શકો છો. હવે અહીંયા આ બધું છે એને સારી રીતે મિક્સ કરી દીધું છે અને એને આપણે 10 મિનિટ માટે એક બાજુ મૂકી દેવાનું છે. અને ત્યાં સુધીમાં એક તપેલીની અંદર મેં અહીંયા 2 કપ જેટલું દૂધ લઈ લીધું છે. અને આ દૂધ છે ને એ પણ ભેંસનું જ દૂધ છે. તમે ગાયનું પણ લઈ શકો છો, જે મેં પહેલાં કીધું એમ. કારણ કે આ દૂધને આપણે વધારે પડતું ગરમ કે ઉકાળવાનું નથી. બસ એમાં એક ઉભરો આવે ને અને ત્યારબાદ 2 થી 3 મિનિટ વધારે. બસ જો અહીંયા એક ઉભરો આવી ગયો છે આપણે દૂધની અંદર. એને આપણે ગેસની ફ્લેમ છે એને ધીમી કરી દઈએ અને આ રીતે હલાવતા જઈ 3 થી 4 જ મિનિટ એને આપણે ઉકાળી લેવાનું છે. અને બીજી બાજુ જુઓ, આજે આપણું જે મિશ્રણ તૈયાર કર્યું હતું આઈસ્ક્રીમનું, એ કેટલું ઘટ્ટ થઈ ગયું છે. તો બસ આ જ રીતનું આપણું મિશ્રણ છે એ થઈ ગયું છે. હવે જો અહીંયા મેં ખાંડ લીધી છે ને, એમાં જો તમને લાગે કે ના થોડું મારે વધારે ખાંડ લેવી છે તો તમે વધારે પણ લઈ શકો છો. તો અહીંયા આ બધું દૂધની અંદર આપણે જે આ મિશ્રણ હતું ને એ આપણે આ રીતના મિક્સ કરતું જવાનું છે અને ચલાવતા જવાનું છે. અને ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. થોડી વાર થાય ત્યારે મીડિયમ કરીશું અને થોડી વાર એને હાઈ કરીશું. પણ હા, જો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ બાઉલમાંથી કાઢીને, પછી એને આપણે સતત ચલાવતા રહેવાનું છે. વચ્ચે એને રાખી મૂકવાનું નથી કે ચલો યાર ઉકળવા દઈએ, એમ નહીં. પણ આપણે એને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. ભલે થોડી વાર લાગશે, પણ અહીંયા જે આઈસ્ક્રીમ બાદમાં બનશે ને એ એકદમ સરસ બનવાનો છે. તો અહીંયા જો આ બધું મેં ઉકાળતા 6 થી 7 મિનિટ લાગી છે. તમને જો વધારે એવું લાગે કે ના હજી આપણે થોડું ખાટું કરવું છે, તો એને વધારેમાં વધારે 8 થી 10 મિનિટ. તો બસ અહીંયા જો થોડી વારમાં આપણે 7 થી 8 મિનિટ ઉકાળ્યા બાદ ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. અને જો કેટલું સરસ આપણું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે. તો બસ હું એને આ જ રીતે ચલાવતા જઈ ગેસ ઉપરથી લઈ લીધું છે. હવે એને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે. હવે વધારે એવું નથી કે ચલો રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું ને બસ ત્યાં સુધી, વધારે નહીં કે ચલો એને ફ્રીઝમાં મૂકી દઈએ અને ઠંડુ કરી દઈએ. પણ મેં આ જ રીતે એને ઠંડુ કરી લીધું છે. તો જો આ રીતના આપણું એકદમ ઘાટું એવું મિશ્રણ તૈયાર છે. તો નથી એમાં મેં કોઈ મિલ્ક પાવડર નાખ્યો, નથી કન્ડેન્સ મિલ્ક નાખ્યું, કે નથી મેં કોઈ બીજી બજારની કોઈ આઈટમ લીધી. બસ આ બધી આઈટમો આપણે ઘરમાં મળી રહે ને એ જ બેઝિક છે. તો હવે આપણે એને એક બાજુ કરી દઈએ. અને જો મેં આ રીતના મારી પાસે કુલ્ફીના મોલ્ડ હતા તો મેં એ લઈ લીધા છે. તમારી પાસે ન હોય ને તો તમે કોઈ પણ ઘરની વાડકી હોય તો તમે એ પણ લઈ શકો છો. તો એની અંદર આપણે જેટલો આઈસ્ક્રીમ આપણે બનાવવો છે જેવડી સાઇઝનો એટલું આપણે મિશ્રણ છે આઈસ્ક્રીમનું એ આપણે ભરી દેવાનું છે. તો અહીંયા મેં આ રીતના જ બીજા જે કુલ્ફીના મોલ્ડ હતા ને એ બધા ભરી દીધા છે. હવે આને છે ને તમે સાદી ચમચીની રીતે પણ ખાઈ શકો છો. એટલે કે આ લિક્વિડ છે ને ખાઈ શકો છો. એકદમ રબડી જેવો ટેસ્ટ આવશે. જેમ કે આપણે બજારમાં કેવો મળે છે કેસર, પિસ્તા, કાજુ બદામવાળો, બસ એ જ. હવે જો અહીંયા મેં 4 મોલ્ડ છે આઈસ્ક્રીમના કેન્ડીના એ ભરી દીધા છે, કુલ્ફીના મતલબ. તો હવે આને આપણે આ રીતે ટેપ કરી દેવાનું છે કે વચ્ચે એર ન રહે. અને હા, ખાસ ધ્યાન એ રાખવું કે કોઈ પણ આ રીતના મેં ઢાંકણું આવે ને એનાથી બંધ કરવું. અને આ રીતના જો ઢાંકણ ન હોય ને તો તમે કોઈ પણ ફોઇલ પેપર છે કે ક્લિંગ રેપ છે તમે એનો પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા અમારી પાસે તો શું છે કે જો આ રીતના અમૂલની જે કુલ્ફીની સ્ટીક આવે ને એ હતી જ, તો મેં એ પણ વચ્ચે સ્ટીક એન્ટર કરી દીધી અને એને બસ જો આ રીતના પ્લેટની અંદર લઈ લીધા છે. અને એને હવે આપણે એક બાજુ રાખી દઈએ. હજી જો મારી પાસે આ એક વાડીલાલ જે મટકા કુલ્ફી મળે છે ને એ પણ હતું મટકું, તો એની અંદર મેં જે વધ્યો હતો બધો એ આઈસ્ક્રીમનું મિશ્રણ એ પણ નાખી દીધું અને ઉપરથી
કાજુ, બદામ, પિસ્તાની કતરણ છે એ ભભરાવી દીધી અને ઉપરથી કેસરના 4-5 તાતણા પણ મૂકી દીધા. તો એકદમ બહારનો કેવો આઈસ્ક્રીમ કુલ્ફી આઈસ્ક્રીમનો લુક આવે છે, સેમ એ જ લુક આવતો હતો. હવે એનું પણ ઢાંકણ હતું જ, એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને જે આપણી કુલ્ફી છે એ બંનેને આપણે ફ્રીઝરની અંદર 7 થી 8 કલાક માટે મૂકી દેવાનું છે. તમે વધારે એને 10 કલાક માટે પણ મૂકી શકો છો. તો મેં અહીંયા આ રાત્રે બનાવ્યું હતું ને, એટલે મેં એને આખી રાત માટે રાખી દીધું. અને બીજા દિવસે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા મોલ્ડ છે, ઠંડા પણ થઈ ગયા છે. અને કુલ્ફી જો હું તમને અંદરથી બતાવું તો એકદમ સરસ રીતે જામી ગઈ છે. પણ હા, એને કાઢવાનું કઈ રીતે, તો અહીંયા મેં નોર્મલ ટેમ્પરેચરવાળું જે પાણી આપણું આવે છે ને એ લઈ લીધો છે અડધો ગ્લાસ, અને એને આપણે મોલ્ડ છે એને ડૂબાડી દેવાનું અને 1 થી 2 વાર ઉપર નીચે કરી લઈશું. અને સહેજ જો આ રીતે કેન્ડીની એટલે કે સ્ટીકની મદદથી આમ ફેરવીશું ને તો તરત આપણી જે કુલ્ફી છે એ બહાર નીકળી જશે. અને જો વચ્ચે હું તમને આ કટ કરીને પણ બતાવું તો વચ્ચે એક આઈસ ક્રિસ્ટલ જે આવે છે કે બરફના ટુકડા એ પણ નથી જામ્યા. એકદમ પ્યોર આપણો જે આઈસ્ક્રીમ છે એ રેડી થઈ જશે. અને હા, તમે જો બહારનો આઈસ્ક્રીમ ખાઓ ને તો ગમે એટલો ખાઓ ને તો એમાં એરનો ભાગ પણ આવે છે, પણ આ એકદમ પ્યોર આપણે ઘરના દૂધની બનાવી છે. તો એક ગુલ્ફી ખાશો ને એટલે ધરાઈ જશો. તો અહીંયા ઉપરથી મેં કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને કેસર એડ કરી અને આપણે ગાર્નિશ કરી લીધી છે. તો હવે અહીંયા જો આપણે મટકા કુલ્ફી પણ જોઈ લઈએ તો છે ને એકદમ બજારમાં મળે એવી જ લુકમાં કુલ્ફી. તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરો અને પછી મને કમેન્ટમાં જણાવો કે તમને કેવી લાગી આજની આ કુલ્ફીની રેસીપી. અને રિયલીમાં બાળકોને પણ તમે આ એકદમ હેલ્ધી રેસીપી જેવી છે એટલે ખવડાવી શકશો જ. તો વિડીયો ગમે હોય તો લાઈક